જય મુરલીધર. આજે આપણે પાઠ 16 આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ એના વિશે માહિતી મેળવીશું. ભારતે 1947માં આઝાદી પ્રાપ્ત કર્યા પછી ઝડપથી આર્થિક વિકાસ સાધવા માટે આપણી સરકારે આયોજનના માર્ગનો સ્વીકાર કર્યો. હવે આર્થિક વિકાસ એટલે આપણે સૌ જાણીએ છીએ કે આર્થિક વિકાસમાં દેશની રાષ્ટ્રીય આવકમાં વધારો, દેશની માથાદીઠ આવકમાં વધારો અને જીવન ધોરણમાં સુધારો, આ 3 બાબતોનો સમાવેશ થાય છે. એક પછી એક પંચવર્ષીય યોજનાના અમલ દ્વારા ઝડપી આર્થિક વિકાસ પ્રાપ્ત કરવાનું કાર્ય હાથ ધરવામાં આવ્યું, જેના માટે 3 નીતિઓ, એક નાણાકીય નીતિ, રાજકોષીય નીતિ અને ઔદ્યોગિક નીતિ. નાણાકીય નીતિ એટલે નાણાંને લગતી, રાજકોષીય નીતિ એટલે આખા રાજ્યને લગતી અને ઔદ્યોગિક નીતિ જે ઉદ્યોગોને લગતી સમયે સમયે જાહેરાતો કરવામાં આવી. પરંતુ ઘણી યોજનાઓ પૂરી થઈ ત્યાં સુધી આર્થિક વિકાસમાં સફળતા મળી નહીં. આથી સરકારે નિષ્ફળતાના કારણોની તપાસ કરી અને ભૂતકાળમાં જે ભૂલો કરી છે એને સુધારી લેવા માટે નવી આર્થિક નીતિઓને આખરી ઓપ આપ્યો, જે અનુસાર 1991માં ઉદ્યોગ ક્ષેત્ર ઉપર એટલે કે ઔદ્યોગિક નીતિમાં આર્થિક વિકાસને પોષક બને, મદદરૂપ થાય તેવા આર્થિક સુધારાઓ અમલમાં મૂક્યા, જે મુખ્ય 3 બાબતો છે: ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ તરીકે ઓળખવામાં આવે છે. શરૂઆત કરીએ આર્થિક ઉદારીકરણથી. સરકાર જે ઔદ્યોગિક નીતિ દ્વારા ખાનગી ક્ષેત્ર પરના અંકુશો અને નિયંત્રણોમાં ક્રમશઃ ઘટાડો કરે અને વિકાસને પ્રોત્સાહિત કરે તેને ઉદારીકરણની નીતિ તરીકે ઓળખવામાં આવે છે. ટૂંકમાં જે ઉદ્યોગો છે એમાં સરકાર જે ખાનગી, જે કોઈ વ્યક્તિગત માલિકીના છે અથવા તો સંસ્થાના છે એવા ક્ષેત્ર ઉપર પોતાના અંકુશો અને નિયંત્રણોને કાં તો ઓછા રાખે છે અને કાં તો રાખતા જ નથી, અને એની સાથે સાથે જ વિકાસને પ્રોત્સાહિત કરે છે એવી નીતિઓને ઉદારીકરણની નીતિ તરીકે ઓળખવામાં આવે છે. શરૂઆતના તબક્કામાં ઉદારીકરણની સાથે સાથે આર્થિક સુધારાઓ અપનાવાતા ગયા, જે નીચે મુજબ છે. જેમાં પહેલાં તો 18 જાહેર સાહસો, જે સરકારી સાહસો હતા એને અનામત હતા. તે સિવાયના બધા જ ઉદ્યોગો માટે પરવાના પદ્ધતિ નાબૂદ કરવામાં આવી. પરવાના પદ્ધતિ એટલે ટેક્સ પદ્ધતિ બંધ કરવામાં આવી. રેલવે, અણુક્ષેત્ર અને સંરક્ષણ સિવાયના તમામ ક્ષેત્રો ખાનગી ક્ષેત્રે ખુલ્લા મૂકવામાં આવ્યા. આ 3 ક્ષેત્રોને સરકારી ક્ષેત્રમાં રાખ્યા. એના સિવાય બધા જ ક્ષેત્રોને કોઈ એક કંપની અથવા તો માલિકીને સોંપવામાં આવ્યા. ઉદ્યોગો માટે જે ફરજિયાત નોંધણી પ્રથા હતી એ રદ કરવામાં આવી અને પ્રદૂષણ ન ફેલાય તેમજ પર્યાવરણ માટે જોખમી ન હોય તેવા ઉદ્યોગો સ્થાપવા માટે કેન્દ્ર સરકારની મંજૂરી મેળવવાની જોગવાઈઓ પણ રદ કરવામાં આવી, કે જે ઉદ્યોગો પ્રદૂષણ નથી ફેલાવતા અથવા તો પર્યાવરણ માટે જોખમી નથી એવા ઉદ્યોગોને ગમે ત્યારે સ્થાપી શકાય, એના માટે કોઈ પણ જાતની મંજૂરી કેન્દ્ર સરકારની લેવાની જે જોગવાઈઓ હતી એને પણ રદ કરવામાં આવી. હવે આપણે જોઈએ ઉદારીકરણના લાભો. ઉદારીકરણના પરિણામે પહેલાં તો ખાનગી ક્ષેત્રને મુક્ત વિકાસની તકો પ્રાપ્ત થઈ, જેમ કારણ કે સરકારે પોતાના અંકુશો ઓછા કરી દીધા અને એના કારણે જ ઉત્પાદનમાં સતત વધારો થતો ગયો. ઉદારીકરણની નીતિનો સ્વીકાર થવાથી વિદેશ વ્યાપારને બળ મળવાનું શરૂ થયું, એટલે કે વિદેશ વ્યાપારમાં પણ વધારો થયો. દેશ વિદેશમાં આયાત અને નિકાસ થવા લાગી. વિદેશ વ્યાપારમાં વધારો થવાથી વિદેશી હુંડિયામણની અનામતમાં પણ વધારો થયો. બહારનું જે નાણું હતું એ આપણા દેશમાં વધતું ગયું અને ઉદારીકરણના પરિણામે દેશમાં જે આંતરમાળખાકીય સગવડો છે, જે મૂળ જરૂરિયાતો છે તેમાં પણ વધારો થયો. આ ઉદારીકરણના લાભો હતા. હવે કેટલાક ગેરલાભો પણ છે, જેમ કે ખાનગી ક્ષેત્ર પરના અંકુશો ઘટતા છતાં ઇજારાશાહીના વલણોમાં ઘટાડો થઈ શક્યો નહીં. ઇજારાશાહી એટલે કે એવું બજાર કે જ્યાં માત્ર વેચનાર એક જ છે અને ખરીદનારાઓ તમામ છે. એટલે કે ખાનગી ક્ષેત્ર પરના અંકુશો ઘટી ગયા સરકાર દ્વારા, એટલે ઇજારાશાહીના વલણો ઘટાડ્યા નહીં. માત્ર એક જ ક્ષેત્ર ઉપર ધ્યાન આપવામાં આવ્યું, એ ઉદ્યોગ ક્ષેત્ર. જ્યારે ભારત કૃષિ પ્રધાન દેશ છે, કૃષિ ક્ષેત્ર ધરાવે છે, જેના વિકાસમાં પાછળ રહ્યું. આવકની અસમાનતામાં પણ વધારો થયો, બધાને એક સરખી આવક પ્રાપ્ત થઈ નહીં અને આયાત વધતી ગઈ, પરંતુ નિકાસો ઘટવાથી વિદેશી દેવાઓમાં પણ વધારો થયો. આ ઉદારીકરણના ગેરલાભો. હવે આપણે જોઈએ ખાનગીકરણ. ખાનગીકરણ એટલે એવી પ્રક્રિયા કે જેમાં રાજ્ય પોતાના હસ્તકના જે ઉદ્યોગો છે એને કાં તો કોઈક માલિકીને અથવા તો તેનું સંચાલન કોઈક ખાનગી ક્ષેત્રને સોંપી દેવામાં આવે છે. ખાનગીકરણ 2 રીતે થઈ શકે. જે ક્ષેત્રો જાહેર સાહસોના એટલે કે સરકારી છે એના માટે અનામત રાખ્યા હોય તેવા ક્ષેત્રોને ખાનગી વિભાગમાં ખુલ્લા મૂકી દેવા, એક આ રીતે પણ ખાનગીકરણ થાય.
અને બીજું એવી રીતે કે રાજ્ય પોતાના હસ્તક રહેલી કંપનીઓને કાં કોઈ માલિકીને સોંપી દે અને રાજ્ય માલિકી પોતા પાસે રાખે અને સંચાલન ખાનગી કંપનીને સોંપે, અથવા તો સંચાલન પોતાની પાસે રાખે અને માલિકી કોઈ ખાનગી કંપનીને સોંપે. ટૂંકમાં જે ઉદ્યોગો છે એ સંપૂર્ણપણે કોઈ એક વ્યક્તિને અથવા તો માલિકીને અથવા તો સંસ્થાને સોંપી દેવામાં આવે. આ વાત થઈ ખાનગીકરણની. હવે જોઈએ ખાનગીકરણના લાભો. તો ખાનગીકરણની નીતિને કારણે દેશમાં ઉદ્યોગ ક્ષેત્રે નવા ઉત્પાદકીય એકમોની સંખ્યામાં વધારો થયો. ખાનગીકરણને પરિણામે એક મૂડીગત જેમાંથી તરત નાણું મેળવી શકાય તેવા અને વપરાશી વસ્તુઓના ઉત્પાદનમાં વધારો થયો કે જે તૈયાર થયેલી ચીજવસ્તુ છે એનો તરત જ ઉપયોગમાં લઈ શકાય એવી ચીજવસ્તુઓના ઉત્પાદનમાં વધારો થયો. હવે એના સિવાય જાહેર ક્ષેત્રના એકમોનું ખાનગીકરણ થવાથી જે સરકારી ક્ષેત્રો છે એનું પણ ખાનગીકરણ કરી દેવામાં આવ્યું, જેથી કરી અને ખાનગી ક્ષેત્રના એકમોની કાર્યક્ષમતામાં સુધારો થયો. આ એના લાભો છે. હવે જોઈએ ખાનગીકરણના ગેરલાભો. ખાનગીકરણના પરિણામે આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ થયું અને ઇજારાશાહીને વેગ મળ્યો. ખાનગીકરણ થવાથી હવે વેચનાર માત્ર એક જ અને ખરીદનારાઓ તમામ, એટલે ઇજારાશાહીને વેગ મળતો ગયો. ખાનગીકરણથી નાના ઉદ્યોગોનો વિકાસ યોગ્ય રીતે થઈ શક્યો નથી, માત્ર જ મોટા ઉદ્યોગોને લાભ થયો અને ભાવો અંકુશમાં ન રહેતા ભાવ વધારાની સમસ્યા પણ ઉદ્ભવતી ગઈ. આ વાત થઈ ખાનગીકરણના ગેરલાભોની. હવે જોઈએ વૈશ્વિકીકરણ. વૈશ્વિકીકરણ એટલે દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડવાની પ્રક્રિયા કે જેના દ્વારા વસ્તુઓ, સેવાઓ, ટેકનોલોજી અને શ્રમનો પ્રવાહ વિશ્વમાં સરળતાથી પ્રાપ્ત થાય. ટૂંકમાં વૈશ્વિકીકરણ એટલે આપણી અર્થવ્યવસ્થાને અન્ય દેશની અર્થવ્યવસ્થા સાથે અથવા તો વિશ્વની અર્થવ્યવસ્થા સાથે જોડી દેવી, જેથી કરી અને એક દેશમાંથી બીજા દેશમાં આયાત અને નિકાસ સરળતાથી થઈ શકે. વિદેશ વૈશ્વિકીકરણમાં નીચે મુજબના સુધારાઓ હાથ ધરવામાં આવ્યા, જેમાં બે દેશો વચ્ચેના વ્યાપારના અવરોધોને દૂર કરવામાં આવ્યા. સરળતાથી વ્યાપાર થઈ શકે એવી પરિસ્થિતિનું નિર્માણ કરવું કે જેથી બંને દેશો વચ્ચે જે મૂડીની હેરફેર છે એ પણ સરળતાથી થઈ શકે. ટેકનોલોજીની હેરફેરમાં પણ કોઈ પણ જાતના અવરોધો ન આવે અને વિશ્વના જુદા જુદા દેશો વચ્ચે શ્રમની હેરફેર મુક્ત રીતે થઈ શકે. અહીંયા શ્રમની હેરફેર એ શ્રમિકને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે. આ વાત થઈ વૈશ્વિકીકરણની. હવે જોઈએ વૈશ્વિકીકરણની અસરોથી લાભ અને ગેરલાભ. વૈશ્વિકીકરણના પરિણામે બહારના દેશના લોકો વિદેશી મૂડીરોકાણને પ્રોત્સાહન મળ્યું, આપણા દેશમાં આવી અને અહીંયા ઉદ્યોગોની સ્થાપના કરી. વૈશ્વિકીકરણ દ્વારા વિકસિત દેશોમાં જે ચીજવસ્તુઓ ઉત્પન્ન થતી એ વસ્તુઓ સરળતાથી પ્રાપ્ત થઈ શકી અને વૈશ્વિકીકરણના પરિણામે ભારત જેવા વિકાસશીલ દેશો છે એ આંતરરાષ્ટ્રીય દેશોમાં હરીફાઈમાં કરવા માટે ટકી રહેવાની શક્તિ પ્રાપ્ત કરે છે. આ વાત થઈ વૈશ્વિકીકરણના લાભોની. હવે જોઈએ વૈશ્વિકીકરણના ગેરલાભો. તો વૈશ્વિકીકરણથી બે સમસ્યાઓ, એક ગરીબી અને બેરોજગારી, એને ધારે એટલી સફળતા પ્રાપ્ત થઈ નહીં. વિકાસશીલ દેશોને નિકાસમાં વધારા દ્વારા જે લાભો મળવા જોઈએ એ વધારાના લાભો પ્રાપ્ત થઈ શક્યા નથી. જે દેશ આપણા દેશમાંથી જે વસ્તુ જાય છે અને બીજા દેશમાંથી આપણા દેશમાં જે વસ્તુ આવે છે એમાં આપણા દેશમાંથી જે વસ્તુની નિકાસ કરી એમાં પૂરતા પ્રમાણમાં લાભ થયા નહીં. વૈશ્વિકીકરણનો લાભ માત્ર મોટા ઉદ્યોગોને વધારે મળ્યો, જ્યારે નાના ઉદ્યોગોને એનો લાભ ઓછો મળ્યો. આ વાત થઈ વૈશ્વિકીકરણની. ટૂંકમાં આપણે ઔદ્યોગિક નીતિ 3 ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ વિશે વાત કરી. હવે આપણે જોઈએ વિશ્વ વ્યાપાર સંગઠન WTO વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન. સંયુક્ત રાષ્ટ્ર સંઘના સભ્ય દેશો દ્વારા 1 જાન્યુઆરી 1995થી આંતરરાષ્ટ્રીય વ્યાપાર માટેની સંસ્થા એટલે કે વિશ્વ વ્યાપાર સંગઠન, જે બધા જ દેશો સાથે મળી અને જે વ્યાપાર સાથે જોડાય છે એ સંગઠન શરૂ કરવામાં આવ્યું, જેનું મુખ્ય મથક સ્વિટ્ઝરલેન્ડના જીનીવા ખાતે રાખવામાં આવ્યું. જેના કેટલાક ધ્યેયો છે. એમાં પહેલું ધ્યેય હતું કે વિશ્વના દેશો વચ્ચે જે વ્યાપાર થાય છે એ વચ્ચેના અવરોધો દૂર કરવા. બીજું, વિદેશ વ્યાપાર માટે દેશના ઉદ્યોગોને આપવામાં આવતું સંરક્ષણ દૂર કરવું. ત્રીજું, વૈશ્વિક વ્યાપાર નીતિ અને આર્થિક નીતિ બંનેને એક સાથે જોડી રાખવી અને વિશ્વમાં જે વ્યાપારી ઝઘડાઓ ઉદ્ભવે છે એનું નિવારણ કરવું. આ મુખ્ય એના ધ્યેયો હતા. હવે વિશ્વ વ્યાપાર સંગઠન શું કામ કરે છે? તો કે વિશ્વ વ્યાપાર સંગઠન એ બહુરાષ્ટ્રીય વ્યાપાર અને તેને લગતા કરારો તેમજ જરૂરી માળખું ઊભું કરે છે અને કરારોનો અમલ કરાવે છે દરેક દેશો સાથે. વિશ્વ વ્યાપાર સંગઠન એ બહુરાષ્ટ્રીય વ્યાપાર સાથે થયેલા ચર્ચા વિચારણા અને એમાં વાટાઘાટો સાથે ફોરમ એટલે કે ચર્ચા માટેનું સ્થાન ત્યાં કામગીરી બજાવે છે. WTO એ ભેદભાવ રહિત આંતરરાષ્ટ્રીય વ્યાપારને પ્રોત્સાહન
પૂરું પાડે છે. ટૂંકમાં કોઈ પણ દેશો સાથે વ્યાપારમાં એ ભેદભાવ કરતું નથી અને જુદા જુદા દેશો વચ્ચે રાષ્ટ્રીય નીતિને અનુસરતા હોય તો તેનું અવલોકન કરે છે અને જરૂર જણાય તો તેમાં સુધારા અને વધારાઓ પણ સૂચવે છે. આ વાત થઈ WTO વિશ્વ વ્યાપાર સંગઠનના કાર્યોની. હવે વિશ્વ વ્યાપાર સંગઠનથી ભારતીય અર્થકરણ ઉપર શી અસર થઈ? તો કે આ સંસ્થાની સ્થાપનાની સાથે જ ભારત આ સંસ્થાનું સભ્ય બન્યું. એનાથી કેટલાક લાભો પણ થયા. કેવા લાભો? તો કે વિશ્વ વ્યાપારમાં ભારતનો હિસ્સો પેલા માત્ર 0.5% હતો, પણ જેમ જેમ આંતરરાષ્ટ્રીય વ્યાપારો વધતા ગયા, નિકાસોમાં વધારો થયો અને પરિણામે વિશ્વ વ્યાપાર સંગઠનમાં આપણા ભારતનો હિસ્સો વધીને 1%થી પણ વધારે થયો. બીજું કે WTOના સભ્યપદ રહેવાથી આપણે તૈયાર થયેલા વસ્તુઓની નિકાસમાં વધારો કરતા ગયા. પહેલા જે માત્ર કાચા માલની નિકાસ કરતા હતા એની જગ્યાએ હવે તૈયાર થયેલા માલની પણ નિકાસ થતી ગઈ. WTOના સભ્યપદ થવાથી ભારતમાં ખેત પેદાશોની નિકાસમાં પણ વધારો થયો અને નિકાસમાં વધારો થવાની સાથે જ આયાત પરનું દબાણ ઓછું થતું ગયું અને વિદેશી હુંડિયામણમાં વધારો થયો. આમ વિશ્વ વ્યાપાર સંગઠન સાથે જોડાવાથી સભ્ય દેશ તરીકે ભારતને બધા જ લાભો પ્રાપ્ત થયા અને સાથે સાથે કેટલીક શરતોનું પાલન પણ ભારતને કરવું પડશે. ખાસ કરીને એવી આંતરમાળખાકીય સગવડો કે જે ઝડપથી વધે છે અને વિકસિત દેશો સાથે ભારતમાં કેટલેક અંશે સહકારથી વર્તે છે તે બાબતો ઉપર આધારિત છે. આ વાત થઈ ભારતીય અર્થકરણ પર WTO વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનની અસર. હવે આપણે જોઈએ ટકાઉ વિકાસ એટલે કે સુપોષિત વિકાસ. ટકાઉ વિકાસ એટલે ભાવિ પેઢીની જરૂરિયાતો પૂરી પાડવાની ક્ષમતાને નુકસાન પહોંચાડ્યા સિવાય વર્તમાન પેઢીની જરૂરિયાતોને સંતોષવી. આવનારી પેઢી માટે જે કાંઈ સાધનોની જરૂર છે એ સાધનો પૂરા કરવા માટે અત્યારની પેઢી જે વર્તમાન પેઢી છે એને કોઈ પણ જાતનું નુકસાન ન પહોંચે એવી રીતે એની જરૂરિયાતોને સંતોષવી. આમ ટકાઉ વિકાસમાં પર્યાવરણીય સંસાધનો ઉપર અને એની જાળવણી ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. માનવ સૃષ્ટિની આસપાસ કુદરત અને માનવ સર્જિત આમ બે પ્રકારના આવરણો છે અને એ પર્યાવરણ ઉપર ગંભીર અસરોને કારણે ટકાઉ વિકાસનો ખ્યાલ ઉદ્ભવે છે. આજની પેઢી જે વિકાસ કર્યો છે એ વિકાસ ઝડપથી થયો છે, પણ ભવિષ્યમાં એને ટકાવી શકાય તેમ નથી. એટલે કે વર્તમાન પેઢી જે સગવડો ભોગવી રહી છે એ સગવડો કદાચ આવનારી પેઢી ભોગવી શકે નહીં એનો ભય સેવાઈ રહ્યો છે. આર્થિક વિકાસને કારણે મુખ્યત્વે કુદરતી સંસાધનો જે કુદરતી તત્વો છે એનું પ્રમાણ ઘટે છે, ગુણવત્તા ઓછી થાય છે અને આવા વિકાસના ખ્યાલમાં પરિવર્તન જરૂરી છે. આજનો વિકાસ એ આવતીકાલના પર્યાવરણ પર થતી અસરોનો અભ્યાસ ટકાઉ વિકાસના ખ્યાલ હેઠળ કરવામાં આવે છે. ટૂંકમાં ટકાઉ વિકાસ એ આવનારી પેઢીઓની જરૂરિયાતને સંતોષવા માટે અત્યારની પેઢીને કોઈ પણ જાતનું નુકસાન ન થાય એના ઉપર આધારિત છે અને મુખ્યત્વે પર્યાવરણ પર ધ્યાનમાં રાખવામાં આવે છે. હવે જોઈએ પ્રાકૃતિક સાધનોના સંરક્ષણ તેમજ સંવર્ધન માટેની વ્યૂહરચનાઓ. પ્રાકૃતિક સાધનો એટલે કુદરતી સાધનો અને કુદરતી સાધનોનું સંરક્ષણ કેવી રીતે કરવું તેના માટેની વ્યૂહરચનાઓ અપનાવવામાં આવી છે. પહેલાં તો પુનઃ ઉપયોગમાં લઈ શકાય તેવા પ્રાકૃતિક સાધનો. પુનઃ ઉપયોગમાં એટલે કે એકવાર ઉપયોગ કર્યા પછી ફરી પાછો એનો ઉપયોગ થઈ શકે તેવા પ્રાકૃતિક એટલે કુદરતી સાધનો, જેમાં ખેતીલાયક જમીન, જંગલો અને જળ સંપત્તિ વગેરેનો ઉપયોગ અને એની ગુણવત્તા જળવાઈ રહે એવી રીતે કરવો. એની સાથે સાથે જ પ્રાકૃતિક સાધનો જે એક જ વખત ઉપયોગમાં લઈ શકાય છે તેવા છે, એટલે કે કોલસો, પેટ્રોલિયમ અને ખનિજો વગેરેનો કાળજીપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. અહીંયા વાત છે કે જે કુદરતી સાધનો છે જે પુનઃ ઉપયોગમાં લઈ શકાય છે, એક વખત ઉપયોગ કર્યા પછી ફરી પાર એનો ઉપયોગ થઈ જાય છે, એનો ઉપયોગ વધારે કરવો. અને જે એવા કુદરતી સાધનો છે કે જો એકવાર ઉપયોગ કર્યા પછી બીજી વાર ઉપયોગ થઈ શકતો નથી તો એવા સાધનોનો ઉપયોગ કાળજીપૂર્વક કરવો. બીજું, વાહન વ્યવહાર ખર્ચ ઓછો થાય તે રીતે ઉદ્યોગોનું સ્થાન નક્કી કરવું, જેથી સરળતાથી એક જગ્યાએથી બીજી જગ્યાએ ઉદ્યોગોના સ્થાન સુધી પહોંચી શકાય. વાહનોમાં અને ઉદ્યોગોમાં પર્યાવરણ મિત્ર ટેકનોલોજીનો ઉપયોગ વધે તેવા પ્રયાસો હાથ ધરવા. પર્યાવરણને કોઈ પણ જાતનું નુકસાન ન થાય પણ એના મિત્ર બનીને કાર્ય કરવાનું છે એ રીતે ઉદ્યોગોનું સ્થાન વાહન વ્યવહારના સ્થાનની સાથે નક્કી કરવું. જે સાધનો એકથી વધારે વખત ઉપયોગમાં લઈ શકાય છે તેવા છે,
તેવા સાધનોનો ઉપયોગ મહત્તમ કરવો. એક કરતાં વધારે સાધનો, એક સાધન છે જેનો ઉપયોગ વધારે થાય છે તો એવા સાધનોનો ઉપયોગ વધારે કરવો. જેમ કે જુદી જુદી સિંચાઈ યોજનાઓના એકથી વધારે ઉપયોગ, દાખલા તરીકે વીજળી ઉત્પાદન, પૂર નિયંત્રણ અને વાહન વ્યવહાર વગેરેમાં કરવા. ટૂંકમાં એક સાધન છે જેનો ઉપયોગ એક કરતાં વધારે વાર કરી શકીએ છીએ એવા સાધનોનો ઉપયોગ વધારી દેવો અને જે ઉપયોગમાં નથી લેવાતા અથવા તો સમય જતાં ખૂટી જવાના છે એવા સાધનોનો ઉપયોગ ઓછો કરવો. પ્રાકૃતિક સાધનોનો દુરુપયોગ ન થાય એટલે કુદરતી સાધનોનો દુરુપયોગ ન થાય. ઉદ્યોગોનો કચરો જે એનો નિકાલ બિન આયોજિત છે એનું આયોજનપૂર્વક કરવું, એટલે કે બિન આયોજિત નિકાલ. ઝેરી રસાયણો જે ઉદ્યોગોમાંથી નીકળે છે અને વધતા જતા ગંદા વસવાટો અટકાવવા માટે પણ એના ઉપર નિયંત્રણો મૂકવા, જેથી કરીને પર્યાવરણને નુકસાન ન થાય અને પર્યાવરણ મિત્ર ટેકનોલોજીનો ઉપયોગ કરવો, પણ ટેકનોલોજી કેવી રીતે, તો કે પર્યાવરણના મિત્ર તરીકે. ઉત્પાદનના તમામ ક્ષેત્રોમાં સૌર અને પવન ઉર્જા જે ઉર્જાનો બિન પરંપરાગત સ્ત્રોત છે, અખૂટ છે, જે ખૂટી જવાનો નથી, તો એવા સ્ત્રોતોનો ઉપયોગ વધારવો અને એના ઉપર ભાર મૂકવો. આ વાત કરી પ્રાકૃતિક સાધનોના સંરક્ષણ તેમજ તેના સંવર્ધનની, જેથી કરીને પર્યાવરણને નુકસાન ન થાય. હવે જોઈએ પર્યાવરણની સુરક્ષા માટેના પગલાઓ. પર્યાવરણની સુરક્ષા માટે સ્વીડનના સ્ટોકહોમ શહેરમાં 1972માં સૌપ્રથમ વખત પૃથ્વી પરિષદનું આયોજન કરવામાં આવ્યું. આ પૃથ્વી પરિષદનું આયોજન એ પર્યાવરણની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું અને ત્યાર પછી વખત વૈશ્વિક ધોરણે વિશ્વના તમામ દેશોમાં પર્યાવરણ અંગે જુદા જુદા સંમેલનો અને શિબિરો પણ યોજવામાં આવી, જેમાં પર્યાવરણની સુરક્ષા માટે અનેક પગલાઓ લેવાનું નક્કી કરવામાં આવ્યું. તેમજ ભારતમાં પણ વૈશ્વિક પ્રયાસોમાં સામેલ છે. રાષ્ટ્રીય સ્તરે પર્યાવરણ અંગે જાગૃતિ માટે સરકારે વિવિધ પ્રયાસો કર્યા છે. જેમ કે પહેલાં તો દેશના મુખ્ય શહેરો જ્યાં પ્રદૂષણ વધારે થાય છે ત્યાં પ્રદૂષણની માહિતી પ્રગટ કરવી. પ્રદૂષણ ઉપર નિયંત્રણ રાખવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની સ્થાપના કરવામાં આવી. વિશ્વભરમાં 5મી જૂન એ વિશ્વ પર્યાવરણ દિન તરીકે જાહેર કરવામાં આવ્યો અને 1981માં ભારત સરકારે એક ધારો પસાર કર્યો, વાયુ પ્રદૂષણ નિયંત્રિત ધારો, અને જે ઓઝોનના સ્તરમાં ગાબડું પડે છે, પરમાણુ કચરાનો નિકાલ અને જૈવિક વિવિધતાની જાળવણી માટે પણ અન્ય વિશ્વના દેશો સાથે સમજૂતીઓ થઈ છે. ટૂંકમાં ભારતે પર્યાવરણ જાગૃતિ માટે 5 પ્રયાસો કર્યા છે. પહેલાં તો માહિતી પ્રગટ કરી છે જે શહેરમાં વધારે પ્રદૂષણ થાય છે એના માટે. પ્રદૂષણને નિયંત્રણમાં લેવા માટે જે તે દેશની કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા રાજ્ય પ્રદૂષણ નિયંત્રિત બોર્ડની સ્થાપના કરવામાં આવી. આખા દેશમાં વિશ્વમાં 5 જૂન એને વિશ્વ પર્યાવરણ દિન તરીકે જાહેર કર્યું અને 1981માં ભારત સરકારે ભારત દેશ માટે વાયુ પ્રદૂષણ નિયંત્રિત ધારો પસાર કર્યો. આમ પર્યાવરણના રક્ષણની જવાબદારી આપણા સૌની છે. જો આપણે પ્રદૂષણ પર અંકુશ નહીં મૂકીએ તો એ સમય દૂર નથી કે જ્યારે પૃથ્વી પરનું સમગ્ર જીવન નષ્ટ થઈ જશે. આમ આ પાઠમાં આપણે મુખ્યત્વે આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ, જે ઔદ્યોગિક નીતિઓ છે, જે ઉદ્યોગો ઉપર છે, જેના કારણે ક્યાંક ને ક્યાંક નુકસાન થાય છે, જે આર્થિક વિકાસમાં તો સરળતાથી મેળવી શકાય છે, પણ આગળ જતાં વિશ્વના દેશોમાં એ અન્ય દેશો સાથે જોડાય અને પર્યાવરણનું રક્ષણ કરવાની આ જવાબદારી બતાવે છે. જેમાં ઉદારીકરણના લાભો અને ગેરલાભ, ખાનગીકરણના લાભ અને ગેરલાભ, વૈશ્વિકીકરણના લાભ અને ગેરલાભ, વિશ્વ વ્યાપાર સંગઠન જે સંયુક્ત રાષ્ટ્રના સભ્ય તરીકે બધા દેશો જોડાય છે વ્યાપાર સાથે, જેની અસર આપણા અર્થકરણમાં શી થઈ, ટકાઉ વિકાસ અને પ્રાકૃતિક સાધનોનું સંરક્ષણ અને સંવર્ધન તેમજ પર્યાવરણની સુરક્ષા માટેના પગલાઓ વગેરે વિશે માહિતી મેળવી છે.